મોરબીમાં મત માંગવા ગયેલા ભાજપના નેતાની દાદાગીરી સામે આવી। વોટ નહીં આપો તો રસ્તો નહીં બનાવી આપવાની ધમકી આપી। મત માંગવા ગયેલા જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિલાલ પડસુંબિયાનો આ સ્થાનિકોએ ઉધડો લીધો। વાવડી વિસ્તારમાં વર્ષોથી રસ્તાનું કામ ન થતું હોવાથી મહિલાઓએ ફરિયાદ કરી। રસ્તો બનાવવામાં ભેદભાવ થતો હોવાનો પણ મહિલાઓએ આક્ષેપ લગાવ્યો। ચૂંટણી પછી રસ્તો બનાવી આપવાની ભાજપ નેતાએ બાંયધરી આપી। રસ્તા માટે હજુ 6 મહિના રાહ જોવાનું કહેતા મહિલાઓ રોષે ભરાઈ હતી। રસ્તો નહીં બને તો મત નહીં આપવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી તો જિલ્લા પંચાયતના સદસ્યએ મત નહીં તો રસ્તાની રાહ ન જોવાની ધમકી આપી દીધી। ફાઇનલ જ છે ને 1 મહિનામાં થઈ જાય કેમ કે જો થઈ જાય પેલા તમારી વાત સાચી મારી વાત આખી સાંભળી લ્યો અમારા ખિસ્સામાંથી નથી થતો પણ અમે નહીં પેલા મારી વાત સરકારના પૈસા આવે ને અમારા ઘરે લઈને જ જવા પણ એમની અમારી મેઇન સોસાયટી છે અહીંયાથી પાછળની સોસાયટીમાં હાલવાનો રસ્તો છે એ પેક સોસાયટી અમારામાં જ આવે છે તો એમાં થઈ ગયો ને અમારી મેઇન રહી ગઈ એનું કઈ કારણ ગ્રાન્ટ જો 5 લાખ રૂપિયા આવ્યા હોય એટલે 3 શેરી તમારી હોય પેલી શેરીનો વારો લીધો હોય હવે બીજી શેરીનો ત્રીજી શેરી રહી તો વારા પરથી તો ઓલી આગળની 3 શેરીઓ હતી એમાં 2 થઈ 1 રહી ગઈ આગળની જ રહી ગઈ તમને ખબર છે અમારી મેઇન આખી શેરી જ છે અડધી થઈને અડધી રહી એમ કહ્યું અડધીમાં એવું બેન 5 લાખ રૂપિયા આવ્યા હોય 3 લાખ કે 4 લાખ એની ગ્રાન્ટ પ્રમાણે કામ થાય આખી શેરીનું તમારે 9 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા થતા હોય એટલી અમારી પાસે ગ્રાન્ટ ન હોય એટલે અડધી જ શેરી થાય ને જો આખાની રાહ જોઈ પણ હવે 1.5 મહિનો રાહ જોઈને તો પાછા આવશું હા વાંધો નહીં 1.5 મહિના રાહ જોઈને તો પાછા આવશું 1.5 મહિના નહીં 2 મહિના તો હજી ચૂંટણી તારીખ 7 જુલાઈ 7 જુલાઈ તો આચારસંહિતા ઉઠે 7 જુલાઈ હજી 4થો મહિનો હાલે 5મો 6થો ને 7મા મહિનામાં 7 જુલાઈ આચારસંહિતા ઉઠે એ પછી સરકારની પ્રોસેસ થાય મહિને 1.5 મહિને ગ્રાન્ટ ફાળવે એટલે તમારે હજી જો 9મા મહિનામાં ગ્રાન્ટ આવે વાંધો નહીં આ વખતે ચૂંટણી આપણે કોઈને મત દેવાનું થતો નથી જ્યાં લગી વોટ નહીં થાય ત્યાં લગી નહીં તો આજ મુદ્દે સંવાદદાતા દેવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દેવ આ તે વળી કેવી આ ભાજપ નેતાની દાદાગીરી જ્યારે આ જ નેતાઓ જ્યારે મત માંગવા જાય પ્રજાજન પાસે ત્યારે હાથ જોડીને મત માંગે અને હવે અત્યારે આંગળીઓ ચીંધાઈ રહી છે। દેવ જી ચોક્કસથી જણાવજો કે અત્યારે જે આ પરિસ્થિતિ છે તે ભાજપ છે પોતાને એક જ શાસન છે ત્યારે આવા બહુ બનાવ બની રહ્યા છે। જ્યારે સ્થાનિકો પોતાની જે માંગણી કરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ ભાજપના આવા જે નેતાઓ છે તે પક્ષને ઉપર જઈને પણ આવા કાર્ય કરતા હોય અને ભાજપ છે શિસ્તાની પાર્ટી છે તેમ છતાં પણ આવી રીતે ગેરવર્તન કરતા હોય છે અને માત્ર તેમને પણ તે ત્યારે કહેવામાં આપેલું હતું કે અમને જો મત આપશો તો તમારા કામ થશે નહીંતર કામ નહીં। અંકુર જી બિલકુલ દેવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।